રાજકુમાર જાટના મોતનો મામલો હવે દિવસે ને દિવસે વધારે પેચીદો બનતો જઈ રહ્યો છે અને પરિવાર સતત ન્યાયની માંગ કરી રહ્યા છે અને આની સાથે પરિવાર જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા ઉપર આક્ષેપ પણ અનેક કરી રહ્યા છે। તેમના ઉપર હત્યાના આક્ષેપ છે પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે આ મુદ્દો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે। શું છે વિગતો જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। ગોંડલમાં જયરાજસિંહના બંગલે મારામારી બાદ જાટ યુવક રાજકુમારના મોત બાદ મૃતક યુવકના પરિવારજનોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે। અગાઉ કેસની તપાસ સીબીઆઈ કરે તેવી પણ માંગ કરી છે। મૃતક યુવકને ન્યાય મળે તે માટે રાજસ્થાનની રાજધાની જયપુરમાં આક્રોશ રેલી પણ યોજવામાં આવી હતી। આ રેલીમાં પણ રાજકુમાર જાટને ન્યાય મળે તેવી માંગ ઉઠી। ત્યારબાદ જાટ યુવકના પરિવારજનોએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। આમ હવે ગોંડલના રાજકુમાર જાટનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે। મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે મૃતક રાજકુમાર જાટના બે પોસ્ટમોર્ટમ થયા અને બંનેમાં વિગતો અલગ છે। આરોપ એવો પણ લગાડવામાં આવી રહ્યો છે કે જયરાજસિંહ જાડેજાને બચાવવા માટે પોલીસ અને ડોક્ટર્સ કામ કરી રહ્યા છે। હવે આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ ગઈ છે। બીજો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પોલીસના દાવા પ્રમાણે જે લક્ઝરી બસ સાથે રાજકુમાર અથડાયો પણ આ બસના માલિક અને આ બસના ડ્રાઈવર જે જયરાજસિંહ જાડેજાના સંબંધિત હતા હોવાનો આરોપ પણ પિટિશનમાં કરવામાં આવ્યો છે। આમ હવે મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે। આ મામલે હવે ગુજરાત હાઈકોર્ટ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને નોટિસ કાઢશે અને પછી તપાસ આગળ ચાલશે। હાઈકોર્ટ ગુજરાત પોલીસના દાવાઓ ઉપર ભરોસો કરે છે કે પછી રાજકુમાર જાટનું સંદિગ્ધ હાલતમાં જે મોત થયું છે તે મામલે બીજી કોઈ એજન્સીને તપાસ આપે છે કે નહીં તે જોવું રહ્યું। જો કે પરિવારનો આરોપ એવો છે કે રાજકુમાર જાટનું અકસ્માતમાં નહીં એની હત્યા કરવામાં આવી છે। તો હવે આવનારા દિવસોમાં ન્યાયિક પ્રક્રિયામાં જોવું રહ્યું કે ન્યાયિક પ્રક્રિયામાં શું ફેરફાર થાય છે અને શું કોર્ટ સજા સંભળાવે છે, કોને સજા સંભળાવે છે, આ કેસમાં શું નવા વળાંક આવે છે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।